જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો કેમ છો મિત્રો બધા? તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. અને અત્યારે જો આપણે સવારમાં ઉઠી ગયા અને પહેલાં તો જો સરસ મજાનું આપણે નાહી લીધું. અને અત્યારે જો વાગી ગયા છે 6:45 જેવું થયું છે. અને અત્યારે સુરજ દાદાએ આપણે સરસ આવી ગયા છે. અને અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે. અત્યારે હવે ઠંડુ વાતાવરણ છે એકદમ, અને પવન પણ નથી. અત્યારે રાતે બહુ પવન હતો, વાવાઝોડા જેવું હતું એકદમ. બધે ધૂળ ધૂળ બધું થઈ ગયું હતું. બધું અત્યારમાં સાફ સફાઈ બધી કરી, બધું ચોખ્ખું કર્યું. અત્યારમાં ઉઠી અને પહેલાં તો એ જ કામ બધું કરવું પડ્યું, કેમ કે ઉઠાય એટલે બધે નકરી ધૂળ જ બધી હતી. પગ દેવાય એવું હતું નહીં, એટલે પહેલાં બધી સાફ સફાઈ કરી અને પછી નાહ્યા. અને હવે બનાવવાનો છે નાસ્તો. નાસ્તામાં આપણે બનાવવાનું છે ચા અને રોટલી. અને હેમાંસી બેન અને કામ્યા બેન બે હજી સૂતા છે, ઉઠશે થોડીક વાર પછી. ત્યાં આપણે નાસ્તો તૈયાર કરી લઈએ. અને એ ઉઠી ગયા છે રાહુલ, એ નાહી ધોઈ અને દીવાબત્તીને એવું કરશે. અને આપણે નાસ્તાની તૈયારી કરવી, તો એવું બધું છે અત્યારે. અને અમારા હેમાંસી બેનનો બર્થડે આવેલો આવે છે 16 તારીખે, તો વિશ કરવાનું ભૂલતા નહીં. 16 તારીખે હેમાંસીનો બર્થડે છે. 16 તારીખે નહીં, સોરી, 17 તારીખે. 17 તારીખે હેમાંસી બેનનો બર્થડે છે. અને 16 તારીખે અમારી એનિવર્સરી છે. તો તમને તારીખ યાદ રહે તો વિશ કરજો, વિશ કરવાનું ભૂલતા નહીં. 16 તારીખ અમારા મેરેજની છે એનિવર્સરી, અને 17 તારીખ છે અમારા હેમાંસી બેનના બર્થડેની. તો તમે યાદ રાખજો અને વિશ કરજો. અત્યારે જો વાગી ગયા છે 12 અને આપણે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. રસોઈમાં આપણે જો સોળી બાફી લીધી છે, ઉકલ સોળી, અને ટમેટા અને ડુંગળી કટિંગ કરી લીધી છે, અને મરચું અને લસણ ને ખાંડી લીધું છે. હવે આપણે જો વઘાર આવી ગયો છે, એટલે સરસ હવે વઘાર કરી લેવાનો છે. આમાં વઘાણી થોડીક નાખી દઈએ. વઘાર સરસ આવી ગયો છે, આપણે ઢાંકી દઈએ કરી. સરસ મજાનું સોળીનું શાક કઠોળનું બનાવવાનું છે. હવે એમાં આપણે થોડીક હળદર એડ કરશું, થોડુંક ધાણા જીરું, અને મીઠું તો બાફવામાં નાખ્યું છે એટલે મીઠું નથી નાખવાનું. ટમેટાને બધું સળી જાય પછી આપણે મસાલાનું બધું મિક્સ કરશું. શાક બની ગયું છે અને લોટે બાંધી લીધો છે, અને રોટલા કરવા બેસી ગયા છે. આપણે રોટલા જો બનાવી છે અત્યારે, અને હવે રસોઈ બનાવવાનું ચાલુ જ છે. જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને અમે બેસી ગયા છીએ જમવા. અને જમવામાં જો ઘઉંની રોટલી, સોળીનું શાક, અત્યારે જો વાગી ગયા છે 4:30 અને આપણે ચા બનાવી લીધી છે સરસ મજાની. અને દોડવા શેકવી છે. ઘણા દિવસથી મકાઈ પડી હતી ફ્રીજમાં, ફોતરા હતા ઉપર, એટલે હારી રહી છે એટલે કીધું પડી છે તો લાવો આ બેનું હાટું શેકી નાખીએ. અમારા કામ્યા બેન અને અમારા હસ્તી બેન બે ખાશે મકાઈ. જો આપણે અહીંયા ડોડો મૂકી દીધો છે સગડી ઉપર શેકાવા. હજી તો મેકો છે, જો હજી થોડુંક 2 દાણા શેકાણા છે. અને ચાય બનાવી લીધી છે આપણે ફરમામાં, એટલે ચા પીવાની છે અને ડોડવા ખાવાના છે. તો હાલો રોંઢાના નાસ્તા પાણી કરવા. અને આ કામ્યા બેન ને હસ્તી બેન ને જો રમવાનું ચાલુ છે. જો બે રમે છે હો અમારા હસ્તી બેન ને. જો લે લે, શું થાય ટકા તને? હે ટકા શું થાય છે? જો ટકાને હક નથી થતું. જો ટકો ટકો છે ટકો. મારા કામ્યા બેન, કેમ કામ્યા બેન હળિયું કરો ટકા? કેમ ટકા શું થાય તને? ટકો બેઠો ડોડો શેકાય છે ને વાટે કા?
ટકો વાટે બેઠો છે પણ શેકાઈ જાય ત્યારે આપું ને ટકા તને હે ટકા આવીશ હો પાછી આવી મોબાઈલ લેવો મોબાઈલ નથી દેવાનો હા જો તારો ડોડો શેકાય છે જો હા હા જો અમારા કામ્યા બેન ને બધા બે ગયા છે કેરમ રમવા જીનું બેન ને હે અત્યારનું વાતાવરણ જો કેવું સરસ થઈ ગયું છે હવે સાંજ પડતી જાય છે ઠંડુ ઠંડુ જો અમારે ચક્કી બેન અને એનું બચ્ચું મોટું થઈ ગયું છે જો બચ્ચું દેખાય જો અહીંયા અમારા હસ્તીબેન બેઠા છે હા વિનય અને યુગ અને કામ્યાબેન ને હસ્તીબેન બધા જો રમેશ